રાજ્યસભામાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરનું પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નિવેદન. કહ્યું, અમે પશ્ચિમ એશિયામાં સંવાદ અને રાજદ્વારી ઉકેલની તરફેણમાં ભારતના નાગરિકોની સુરક્ષાને ગણાવી સર્વોપરી. સંબંધિત દેશોને તણાવ ઘટાડવા, શાંતિ જાળવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કર્યો અનુરોધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણમાં અપગ્રેડેશનને ગણાવ્યું જરૂરી. શિક્ષણ વ્યવસ્થાને અર્થવ્યવસ્થાની વાસ્તવિક જરૂરિયાત સાથે જોડવાની પ્રક્રિયા પર મૂક્યો ભાર. બજેટ પછીના વેબિનારને પ્રધાનમંત્રીએ સંબોધતા એઆઈ અને ઓટોમેશનના ક્ષેત્રે ફોકસ કરવા કર્યું આહવાન. પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ પર ભારતની નજર. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 9 આંતરરાષ્ટ્રીય રૂટ પર 78 વધારાની ફ્લાઇટની કરી જાહેરાત. 10 થી 18 માર્ચ દરમિયાન ફ્લાઇટનું થશે સંચાલન. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન. મુખ્યમંત્રીએ વિવિધ ક્ષેત્રની મહિલાઓ સાથે કર્યો સંવાદ. કહ્યું, દેશના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેઇન, સાયબર સિક્યુરિટી ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ શરૂ કરવા માટે GIL, DST અને GNLU વચ્ચે MOU. ગાંધીનગર ખાતે પ્રથમ વખત વાઇસ ચાન્સલર મીટનું આયોજન. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અને શિક્ષણ મંત્રી રહ્યા ઉપસ્થિત. આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં MSME એકમોને ₹6,283 લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ હોવાનું જણાવતા ઉદ્યોગ રાજ્યમંત્રી. તો રાજકોટમાં એક વર્ષમાં 2,913 લાભાર્થીઓને શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત મેળવી લોન સહાય. ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં મંત્રીઓએ આપી માહિતી. માર્ચ મહિનાના પ્રારંભથી જ રાજ્યમાં આકરા તાપની શરૂઆત. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી. 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. રાજ્યના 10 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર.